નમસ્કાર. આજે આપણે એક બહુ જ અગત્યના વિષય પર વાત કરવાના છીએ. એવો વિષય જે દરેક જમીન માલિકે સમજવો જ જોઈએ. આ વિષય છે સરકારી નોંધ. અને આપણે એ પણ જાણીશું કે આનાથી આપણી જમીનને કેવી રીતે સુરક્ષિત રાખી શકાય. ચાલો સીધા મુદ્દા પર આવીએ અને એક સવાલથી શરૂઆત કરીએ. શું ક્યારે એવું બન્યું છે કે કોઈએ પોતાની જમીનના 7/12ના ઉતારા જોયા હોય અને એના પર સરકારી નોંધ એવું કંઈક લખેલું નજરે પડ્યું હોય? જો જવાબ હા છે તો આ આખી વાત ખાસ ધ્યાનમાં લેવા જેવી છે. અને જો ના હોય ને તો પણ ધ્યાનથી સાંભળજો, કારણ કે આ માહિતી ભવિષ્યમાં મોટી મુશ્કેલીમાંથી બચાવી શકે છે. ખબર છે, આ એક એવી સમસ્યા છે જેનો સામનો ઘણા બધા લોકો કરતા હોય છે. પણ ઘણીવાર શું થાય છે કે એમને ખ્યાલ જ નથી હોતો કે આ કેટલી ગંભીર બાબત છે. તો ચાલો આજે આપણે ઊંડાણમાં સમજીએ કે આ સરકારી નોંધ છે શું અને કેમ એ એક મોટી માથાનો દુખાવો બની શકે છે. તો ચાલો આ ગૂંચવણને ઉકેલીએ. સૌથી પહેલાં તો એ સમજવું પડે કે આ નોંધનો અર્થ શું થાય અને સરકાર કયા કારણોસર કોઈની જમીનના રેકોર્ડ પર આવી નોંધ મૂકે છે. એકદમ સાદા શબ્દોમાં કહું ને તો સરકારી નોંધ એટલે જમીનના રેકોર્ડ પર લાગેલો એક લાલ ઝંડો, એક વોર્નિંગ સિગ્નલ. આનો સીધો મતલબ એ છે કે સરકારને એ જમીન બાબતે કોઈક વાંધો છે અથવા સરકારે એના પર પોતાનો હક બતાવી રહી છે અથવા તો પછી એ જમીન પર કોઈ સરકારી તપાસ ચાલી રહી છે. હવે જુઓ, આ નોંધ છે ને એ અલગ અલગ નામે આવી શકે છે. ક્યાંક સરકારી હક લખેલું દેખાશે, ક્યાંક સરકારી જમીન, તો ક્યાંક ચકાસણી હેઠળ એવું પણ હોય. અને ક્યારેક તો સીધું અંગ્રેજીમાં જ ગવર્મેન્ટ રિમાર્ક લખી દે છે. ભલે નામ ગમે તે હોય, પણ યાદ રાખજો, આ બધાનો ઈશારો એક જ મોટી સમસ્યા તરફ છે. તો હવે મનમાં સવાલ એ થાય કે ભાઈ આવું થાય છે કેમ? સરકાર કોઈની પોતાની માલિકીની જમીન પર આવી નોંધ શું કામ મૂકે? ચાલો એની પાછળના જે મુખ્ય કારણો છે ને એના પર એક નજર કરીએ. આના પાછળ ઘણા કારણો હોઈ શકે છે. પહેલું, કદાચ સરકારને એવી શંકા હોય કે આ જમીન તો મૂળ સરકારી માલિકીની છે. બીજું, એવું પણ બને કે એના પર કોઈએ ગેરકાયદેસર કબજો કર્યો હોય. ઘણીવાર તો એવું પણ થાય છે કે જૂના દસ્તાવેજો પૂરા ના હોય અથવા ખૂટતા હોય, અથવા તો જમીન આપતી વખતે સરકારે જે શરતો મૂકી હોય એનો ભંગ થયો હોય. અને હા, જો એ જમીન પર કોઈ સરકારી કેસ કે તપાસ ચાલતી હોય તો પણ આ નોંધ લાગી શકે છે. ઓકે, તો કારણો તો આપણે સમજી લીધા, પણ હવે આવે છે સૌથી અગત્યની વાત. જો રેકોર્ડ પર આ નોંધ હોય તો એની અસર શું થાય? હું તમને કહી દઉં, આ ખાલી કાગળ પર લખેલો એક શબ્દ નથી. આના લીધે એટલી બધી ગંભીર મુશ્કેલીઓ ઊભી થઈ શકે છે જેની આપણે કલ્પના પણ ન કરી હોય. સૌથી પહેલી અને સૌથી મોટી તકલીફ, એ જમીન વેચી જ ન શકાય. બસ વાત જ પૂરી થઈ ગઈ. જે જમીન પર સરકારી નોંધ હોય એનો કાયદેસર વેચાણ દસ્તાવેજ થઈ જ ન શકે. કોઈ સમજદાર વ્યક્તિ આવી વિવાદિત જમીન લેવાનું જોખમ લે જ નહીં. એટલે સમજી લો કે બધા જ વ્યવહાર ત્યાં જ અટકી ગયા. હવે બીજી આર્થિક મુશ્કેલી સાંભળો. માની લો કે પૈસાની જરૂર પડી અને બેંકમાં લોન લેવા ગયા. પણ જો જમીન પર સરકારી નોંધ હશે ને તો કોઈ પણ બેંક ₹1 પણ નહીં આપે. ભલે પછી એ ખેતી માટેની લોન હોય કે પ્રોપર્ટી લોન. જ્યાં સુધી એ રેકોર્ડ એકદમ ક્લિયર ના થાય ત્યાં સુધી કોઈ નાણાકીય સંસ્થા મદદ નહીં કરે. અને વાત ખાલી ખરીદ વેચાણ પર નથી અટકતી. માની લો કે વારસાઈમાં જમીન કોઈના નામે કરવાની છે, તો એ પ્રક્રિયા પણ આ સરકારી નોંધને લીધે અધ્ધર લટકી જાય છે. એટલે કે માલિકી હક કોઈના નામે ટ્રાન્સફર જ ન કરી શકાય. બધું જ બ્લોક થઈ જાય છે. અને હવે જે વાત કરું છું એ સૌથી ખરાબ સ્થિતિ છે. જો આ સમસ્યાનો સમયસર ઉકેલ ન લવાયો ને તો ભવિષ્યમાં એવું પણ બની શકે કે સરકારે જમીન કાયમ માટે પોતાના નામે કરી લે, એટલે કે જપ્ત કરી લે. આ સૌથી મોટું જોખમ છે. અને આને બિલકુલ હળવાશથી લેવાની ભૂલ ન કરવી જોઈએ. ઓકે, સમસ્યાઓને એના ગંભીર પરિણામોની તો ઘણી વાત થઈ. હવે મનમાં થતું હશે કે એનો કોઈ રસ્તો છે કે નહીં? તો હા, બિલકુલ છે. ચાલો હવે આપણે ઉકેલ તરફ જઈએ. આ નોંધને કાયમ માટે હટાવવાની એક પાક્કી કાયદાકીય પ્રોસેસ છે. આપણે એને એક પછી એક સ્ટેપમાં સમજીશું. આખી પ્રોસેસ એકદમ સીધી છે. ધ્યાનથી સાંભળજો. સ્ટેપ 1, સૌથી પહેલાં તલાટી કે ઈ-ધારા ઓફિસમાં જઈને લેખિતમાં કારણ માંગો કે ભાઈ આ નોંધ શા માટે પાડી છે. સ્ટેપ 2, જેટલા પણ ડોક્યુમેન્ટ્સ છે, વેચાણ દસ્તાવેજ હોય, વારસાઈના કાગળો હોય, જૂના રેકોર્ડ હોય, બધું ભેગું કરો. સ્ટેપ 3,
આ બધા પુરાવા સાથે મામલતદાર કે ડેપ્યુટી કલેક્ટરને નોંધ હટાવવા માટે અરજી કરો. અને જો આટલું કર્યા પછી પણ કામ ન થાય તો સ્ટેપ 4 કોઈ સારા વકીલને રોકીને કાનૂની નોટિસ મોકલો અથવા સીધો કોર્ટમાં કેસ દાખલ કરો. આ બધી જ વાતોમાં એક સલાહ એવી છે જે સૌથી વધુ અગત્યની છે. આને ગોલ્ડન રૂલ સમજી લો. જમીનનો કોઈ પણ સોદો કરતી વખતે આ નિયમ ક્યારેય નહીં ભૂલવાનો. અને એ નિયમ છે, જ્યાં સુધી સરકારી નોંધ હોય ત્યાં સુધી એ જમીન ખરીદવી પણ નહીં અને એનો કોઈ સોદો પણ કરવો નહીં. આ એકદમ સ્પષ્ટ વાત છે. ભલે ને સોદો ગમે તેટલો સારો લાગતો હોય, ગમે તેટલો ફાયદો દેખાતો હોય, પણ જ્યાં સુધી રેકોર્ડમાંથી આ નોંધ હટી ન જાય ત્યાં સુધી ₹1 પણ આપવો એટલે જાણી જોઈને મોટી મુસીબતને ઘરે બોલાવવા જેવું છે. તો આ આખી વાતનો સાર શું છે? સૌથી પહેલાં ફર્સ્ટ પ્રાયોરિટી એ નોંધનો નિકાલ લાવો, કારણ કે જમીનની સલામતી, એની કિંમત અને માલિકી હક આ બધું જ એના પર ટકેલું છે. આ મામલામાં સહેજ પણ મોડું કરવું કે બેદરકારી રાખવી પોસાય એમ નથી. તો આ બધી માહિતી પછી હવે એક સવાલ જાતને પૂછવા જેવો છે. શું કોઈ પણ વ્યક્તિ પોતાની મહેનતની કમાણીથી લીધેલી જમીનને આવા જોખમોથી બચાવવા માટે તૈયાર છે? યાદ રાખજો, જાગૃત રહેવું અને સાચા સમયે સાચું પગલું ભરવું એ જ મિલકતનો સૌથી મોટો બચાવ છે.